ગુડ મોર્નિંગ, કસે ગાય કેમ છો? મજામાં? આજે આપણે જવાનું છે હરપ પકડવા. ક્યાં? હરપ પકડવા. આજે આપણે જવાનું છે કૃષ્ણા નેચરલ પાર્કમાં, જ્યાં અજગર, ફૂફુ દાદા, પછી કેવું કહેવાય, પોપટ, મેના, કોયલ, કાગડી જે આવે એ બધું પકડવા જવાનું છે. તો મારે તમને બતાવવાનું છે કૃષ્ણા નેચરલ પાર્ક. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, થોડીક વારમાં આવી જવાનું છે એનાકોન્ડાનું જંગલ. આપણે જવાનું છે એ જંગલમાં. ગાઈઝ, આ છે કૃષ્ણા નેચરલ પાર્કની અંદર જવાનો રસ્તો, જેની અંદર આ બધું છે. તો ગાઈઝ, અંદર કરતાની ભેગું જ આપણને રોયલ બોલ પાયથોન એટલે કે ફૂફુ દાદાના દર્શન થઈ ગયા છે. એના પછી આપણે આગળ જોયું તો કલરિંગ ડોલ કાકીડા, શું કહેવાય ને, ડોલ કાકીડા, ઈગુઆના, ઇંગ્લિશમાં આને ઈગુઆના કહેવાય. જે આવું લીલો સંભાર ખાય છે. આ જો છે ને મસ્તીનો લીલા કલરનો, પીળા કલરનો, ઓરેન્જ કલરનો. આ ચટ્ટા પટ્ટાવાળા નાગદાદા છે. આ ચટ્ટા પટ્ટાવાળા નાગદાદા આપણે પકડવાના છે. ફૂફુ દાદા કાળિયા નાગ દાદાને પકડીને હવે આપણે પકડવાનો છે મોટો જબરો પાડા જેવો ડોલ કાકીડો. ઇંગ્લિશમાં કહેવાય આને ઈગુઆના. ગાઈઝ, આ શું છે ખબર છે? આ છે મિયાવનો મીંદડો. મોટો મીંદડો કહે ને મિયાવનો, એ આયરો આ જ મીંદડો. આ છે ડાયું ડાયું, પ્યારું પ્યારું, મસ્તીનું સસલું. આ તો બટકું ભરે. હાથ ત્યાં જ રાખો, હાથ પાછળ નથી. એમ નહીં કરતા, હાથ ત્યાં રાખો તો કોઈ રાખો, કદાચ ખુલ્લું જ રાખો. મિત્રો, આટલા બધા મસ્તીના પ્રાણી પશુ પક્ષી જોયા, અને હજી હું તમને બતાવું અમેરિકન મકાઉ પોપટ અમેરિકન. પછી આ માઉન્ટેનની બકરી છે, બકરી, ઘેટું, બકરો છે, દાઢીવાળો બકરો. જો એની દાઢી જુઓ ખાલી તમે. હવે અલગ અલગ આપણે પક્ષી તમને બતાવું. આગળ હાલો, હું લઈ જાઉં. નાઈકમાં બાંધવાનું ન હોય. જો આ નાઈકમાં બાંધવાનું થઈ ગયું ખાવા બાબતે લઈને. साला, ये तो हाउसपुर वाला तोता मिल गया मेरे को इधर. देखो, और ये तोता नहीं है, दो तोता है. और मेरे को बोल रहा है हेलो हेलो भी बोलता है ये तोता. देखो, ये हाउसफुल वाला तोता साला मरा नहीं था. देखो, ये मैंने अपने हाथ में हाउसफुल वाला तोता पकड़ा है. आपको तोता पकड़ना है, नीला पीला ब्लू कलर का तोता. તો ગાઈઝ, આ સુરતની એક એવી જગ્યા છે જ્યાં તમને એકદમ મસ્ત અલગ જ વાઇબ આવે.
જ્યાં તમારે એનિમલને પકડવાના, ફીલ કરવાના, ટચ કરવાના, રમાડવાના, ઉડાડવાના, હસાવવાના, રમાડવાના, ખવડાવવાના ફૂલ મોજ આવી જાય. રવિવાર બવિવાર હોય, તમે મારી જેમ એનિમલ લવર હોય તો અહીંયા આવી જવાનું. ઊંચો નીચો કરો તો એ પાયખું ઊંચી નીચી કરે, એકદમ રમે, મસ્ત મજા કરે અને તમને કંઈક અલગ મજા આવે ને અલગ એક્સપિરિયન્સનો આનંદ મળે. તો સુરતમાં રહેતા હોય તો આ બાજુ ક્યારેક ભૂલા પડજો, મજા આવી જાય તમને રખડવાની. ये है ना इधर की वो शर्मीली है, और ये थोड़ा शर्मा जाती है और मेरे को तो एक बार वो बैठका भी भरी गेली थी. ये देखो थोड़ा थोड़ा हेठे पे ही जाती है. और गाय ये वही तोता है जो अभी हाउसफुल हमें आने वाला है. वो ब्लू कलर का तोता उल्ली गेला है, हमें लाल कलर का तोता आपने लावाना है. तो हाउसफुल 6 में यही वाला तोता आपको दिखाएगा. फाउंटेन મિત્રો આ છે શાર્ક માછલી ચાંદલાવાળી, જે જો પકડમ પટ્ટી રમે છે એ એનું ફૂડ છે, એનો ખોરાક છે. આ પાછળ પાછળ ખોરાક આગળ આગળ. જો અહીંયા એક ખૂણામાં એક માછલી દેખાય છે. છેલ્લે આપણે બહાર આવીને આપણો પરમ પ્યારો દોસ્તાર એવો ગોલ્ડી દોસ્તાર, આપણે એને ગોલ્ડીને મળ્યા અને એને ઘડીક રમાડ્યો. મજા આવી ગોલ્ડી હારે રમવાની અને મજા આવી ગઈ એક્સપ્લોર કરવાની. મિત્ર, સુરત ગુજરાતની અંદર તમે કૃષ્ણ નેચર પાર્કમાં આવો ને ત્યાં જ તમને ટચ કરીને એનિમલને ફીડ મતલબ ખવડાવવા દઈએ, રમાડવા દઈએ. અને આ બધા જ સેલિબ્રિટીઓ છે જે અહીંયાની વિઝિટ કરેલી છે. આ એકદમ જોરદારની જગ્યા છે. આ એમનો આખો પ્રાઇસ ચાર્ટ છે. મજા આવી ગઈ ને દોસ્તો? તો બસ જો તમારે જ આવી મજા લેવી હોય ને તો સુરતમાં સાયલેન્ટ ઝોનની બાજુમાં આવેલું કૃષ્ણા નેચરલ પાર્કની વિઝિટ કરજો, જ્યાં તમને અજગર પકડવા મળશે, પેગ્વિન પકડવા મળશે, શું કહેવાય હેગવાના પકડવા મળશે, પછી તમને મકાઉ પકડવા મળશે અને અલગ અલગ એક્સપિરિયન્સ થવાના છે. અલગ અલગ બર્ડ્સને તમે જોવાના છો. જો તમારે પણ આવા એક્સપિરિયન્સ કરવા હોય ને અલગ અલગ બર્ડ્સની વેરાયટીઝ તમારે જોવી હોય તો તમે આજે જ પધારો કૃષ્ણા નેચરલ પાર્કમાં. અને આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.